નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 30 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે, પાકિસ્તાન હાઈ એલર્ટ પર। જોકે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે। પાકિસ્તાન પર ભારત હુમલો કરવાની તૈયારીમાં તેવો દાવો ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પણ કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે। એવામાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું છે। સમાચાર એજન્સી રોયટર્સ સાથે વાતચીતમાં ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે ભારતીય સેના ગમે ત્યારે હુમલો કરી શકે છે। તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ સરકારને માહિતી આપી છે। અંબાલાલ પટેલની નવી આગાહી। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 30 એપ્રિલથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। તારીખ 10 અને 11 મે સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી તેઓએ કરી છે। 30 એપ્રિલથી 11 મેના ગાળામાં આંધી વંટોળ આવશે અને બાગાયત કેરી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થઈ શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી શરૂ કરી અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ, નવા વ્યાજદરો લાગુ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની 444 દિવસની અમૃત વૃષ્ટિ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને 7.05%ના વ્યાજદર સાથે ફરી શરૂ કરી છે। અગાઉ આ સ્કીમ પર 7.25% વ્યાજ મળતું હતું, જેમાં 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે। બેંકે કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોને હવે 7.55% વ્યાજ મળશે, જે અગાઉની યોજનામાં 7.75% હતું। બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી, બુલડોઝર સ્ટ્રાઇક કરાઈ। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરાયું છે। અત્યાર સુધીમાં અહીંથી 800થી વધુ શંકાસ્પદોની અટકાયત થઈ છે। હવે ત્યાંના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે 50થી વધુ બુલડોઝર અને 40થી વધુ ડમ્પર પણ તૈનાત કરાયા છે। આ માટે 2000થી વધુ પોલીસ જવાનો સહિત ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઆરપી સહિત અને એસઓજીની ટીમો પણ હાજર છે। ₹100 અને ₹200ની નોટ પર આરબીઆઈનો ખૂબ મોટો નિર્ણય। કેન્દ્રીય બેંકે બેંકોને એટીએમમાંથી ₹100 અને 200ની પણ નોટો નીકળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। આરબીઆઈ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોને એટીએમમાં તબક્કાવાર ₹100 અને ₹200ની નોટોની સંખ્યા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। વ્હાઇટ લેબલ એટીએમ સરકારી અને ખાનગી બેંકોના એટીએમની જેમ કામ કરે છે। ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થઈ ગયું છે। ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે ચારધામ યાત્રા પર આવતા યાત્રિકો માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને શ્રદ્ધાળુઓને ઓનલાઈન તેમજ ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 21.55 લાખ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે। આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનથી 1000 ભારતીયો પરત ફર્યા। સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર છેલ્લા 6 દિવસમાં વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનથી 1000 ભારતીયો ભારત પરત ફર્યા છે। પહેલગામ હુમલા પછી પાકિસ્તાન જતા ભારતીયોને તેમના મુસાફરીનો સમય ઓછો કરવા કહેવામાં આવ્યું હતું। તેવી જ રીતે સોમવાર 28 એપ્રિલ સુધીમાં 800 પાકિસ્તાનીઓ ભારત છોડીને ગયા છે। આગામી 2 દિવસ માટે હવામાન વિભાગની આકરી આગાહી। આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 દિવસ માટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 44.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પેન્શનરોએ 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા સૂચના, અન્યથા પેન્શન બંધ થઈ જશે। પેન્શનરોએ તારીખ 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે।
રાજ્ય તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોએ તારીખ 1 મેથી 31 જુલાઈ 2025 સુધીમાં જે તે બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થઈને હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. આ સમયગાળા દરમિયાન હયાતીની ખરાઈ નહીં થનાર પેન્શનરોનું ઓગસ્ટ માસથી પેન્શન ચૂકવણું બંધ કરી દેવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તિજોરી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. હિંમત હોય તો ભારત આવીને બતાવો, બિલાવલ ભુટ્ટોને પાટીલની ચેલેન્જ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી PPPના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીના તાજેતરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. બિલાવલે કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરશે તો નદીઓમાં લોહી વહેશે. આનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી. આ સાથે જ તેમણે બિલાવલને પડકાર ફેંક્યો હતો કે જો તેની પાસે હિંમત હોય તો ભારત આવીને બતાવે. ગણેશ ગોંડલના સમર્થકો પોલીસની પકડમાં. અલ્પેશ કથિરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરનારા ઝડપાયા છે. ગોંડલ સિટી B ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. અલ્પેશ કથિરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરવા મામલે પોલીસ ફરિયાદી બની હતી, જેમાં પિન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાળા, અજીતસિંહ વાલા, કરણસિંહ પઢિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ, માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. NCERTએ મુઘલ અને દિલ્હી સલ્તનતના વિષય દૂર કર્યા. NCERTએ ધોરણ 7ના પુસ્તકોનો અભ્યાસક્રમ બદલ્યો છે. ઇતિહાસ અને ભૂગોળના પાઠ્યપુસ્તકોમાંથી મુઘલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે. તો મહાકુંભ સહિત સરકારી પહેલ જેમ કે મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓનો સમાવેશ કરાયો છે. NCERTએ હમણાં જ પુસ્તકનો ભાગ 1 પ્રકાશિત કર્યો છે. જોકે એ સ્પષ્ટ નથી કે આ વિષયો બીજા ભાગના ઉમેરવામાં આવશે કે નહીં. ભારતે પાકિસ્તાનની 16 YouTube ચેનલો પર પ્રતિબંધિત કરી. ભારત સરકારે પહેલગામ હુમલા બાદ સંવેદનશીલ માહિતી ફેલાવનારી પાકિસ્તાનની 16 YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ડોન ન્યૂઝ, જીઓ ન્યૂઝ અને સમાના ટીવીની YouTube ચેનલોનો સમાવેશ થાય છે. આ ચેનલો ખોલવા પર તમને સંદેશો દેખાશે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા તો જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશને કારણે આ કન્ટેન્ટ આ દેશમાં ઉપલબ્ધ નથી. 5 વર્ષ પછી ફરીથી કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થશે. ચીને આપી મંજૂરી. યાત્રા માટે 13મી મે સુધી અરજી કરી શકાશે. કૈલાસ માનસરોવર યાત્રા કરનારાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ચીન વચ્ચે સમજૂતી સંજાતા આ યાત્રા 5 વર્ષ પછી શરૂ થશે. આ યાત્રા 30મી જૂનથી 25મી ઓગસ્ટની વચ્ચે યોજાશે. જોકે આ યાત્રા માટે 13મી મે સુધી અરજી કરી શકાશે. સોનાના ભાવમાં 27,000 રૂપિયા સુધીનો ઘટાડો થવાનો મોટો દાવો. આ દાવો સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ PLCના CEO વિટાલી નેસિસ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 99,000 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડીને 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે સોનું લગભગ 27,000 રૂપિયા સુધી સસ્તું થાય તેવો દાવો તેમણે કર્યો છે. પહલગામ આતંકી હુમલાનો દાહોદ જિલ્લામાં વિરોધ. તાજેતરમાં કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા સહેલાણીઓ ઉપર ગોળીબાર કરીને સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર દેશમાં એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન પ્રત્યે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે દાહોદ જિલ્લામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદથી કેન્ડલ તેમજ મૌન રેલી જેવા વિવિધ કાર્યક્રમોની સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેના ડરી ગઈ. મોટી કાર્યવાહી. પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યો છે. ભારતીય હવાઈ હુમલાના ડરથી પાકિસ્તાને POKમાં હાજર લોન્ચ પેડ ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. લોન્ચ પેડ પર હાજર આતંકવાદીઓને સેનાના શેલ્ટર અને બંકરોમાં રહેવા સૂચના આપી છે. જોકે ભારતીય સુરક્ષા એજન્સીઓએ POKમાં 42 આતંકવાદી લોન્ચ પેડ ઓળખી કાઢ્યા હતા. પાકિસ્તાનને ડર છે કે ભારત તેમના પર હુમલો કરી શકે છે. IPLમાં આજે દિલ્હી અને કોલકાતા વચ્ચે મુકાબલો.
આજે આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે મેચ રમાશે. કેકેઆર માટે આ કરો યા મરો જેવી મેચ છે. બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. આ મેચ દિલ્હીમાં રમાશે. કેકેઆર 8 વર્ષથી અહીં જીતી શક્યું નથી. દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 9માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 9 મેચમાં 7 પોઈન્ટ ધરાવે છે અને 7મા સ્થાને છે. જ્યારે ગઈકાલની આઈપીએલની મેચ વિશે વાત કરીએ તો તેમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાનનો ભવ્ય વિજય થયો. 210 રનના ટાર્ગેટ સામે સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી હતી. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.